ચૂંટણી બાદ ભાજપમાં નેતાઓની સામે આવતી નારાજગીની ખબર સાથે જી હા, ભાજપમાં એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે। અમરેલીના સાંસદ નારણ કાછડિયા બાદ માણાવદર વિધાનસભા બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ લેટર બોમ્બ ફોડ્યો છે। ગુજરાતમાં ભાજપના નેતાઓ પ્રદેશ નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા હોય તેવું જણાઈ આવે છે। અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પ્રદેશ નેતાગીરી પર બળાપો કાઢ્યા બાદ અરવિંદ લાડાણીએ પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષને લેટર લખ્યો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે જ 5 વિધાનસભા બેઠકની પણ ચૂંટણી હતી। તે પૈકી માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા હતા। લાડાણી તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી યોજાઈ। આ પેટા ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાએ પક્ષ વિરુદ્ધમાં પ્રવૃત્તિ કર્યાની લાડાણીને રજૂઆત કરી છે। મહત્વનું છે કે અગાઉ માણાવદર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા। અમરેલી લોકસભા બેઠક પર સતત 3 ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલા જ નારાજ થયા હતા। ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસ્તી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। કોઈ રંગ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોક્તિ નથી। ઇફકોના ચેરમેન તરીકે ફરી એકવાર દિલીપ સંઘાણીની નિયુક્તિ કરવામાં આવી। દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ જીત્યા। ઇફકોની ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત બાદ હવે સહકારી ક્ષેત્રથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા। દિલીપ સંઘાણી ફરી એકવાર ઇફકોના ચેરમેન બન્યા છે। દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે તો બલવીરસિંહ ઇફકોના વાઇસ ચેરમેન બન્યા છે। આ સાથે જ ઇફકો પર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત જોવા મળ્યો। ઇફકો વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં નંબર 1 સહકારી સંસ્થા છે। ઉલ્લેખનીય છે કે ઇફકોનું વર્ષે 60,000 કરોડથી પણ વધુનું ટર્નઓવર છે। જોકે 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે। મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા 4 દશકથી જોડાયેલા છે। તો ઉત્તર પ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે। ગત રોજ ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી। ઇફકોના બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી 2 ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે। ફરી એકવાર ઇફકોના ચેરમેન બન્યા બાદ દિલીપ સંઘાણીએ સી.આર. પાટીલના કોંગ્રેસના નેતાઓ સાથે ઇલુવાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્ર વિશ્વાસથી ચાલે છે। નાફેડમાં જ્યારે અમે માત્ર 6 ડાયરેક્ટરો હતા ત્યારે પણ મને ઉપરું બનાવ્યું। નેસ્કોપમાં જ્યારે અમે 4 ડાયરેક્ટરો માત્ર હતા ત્યારે પણ મને પ્રમુખ, હું ત્યારે ભાજપમાં હતો, આજે ભાજપમાં છું, આવતીકાલે ભાજપના વિચારધારા અંગે જ કામ કરવાનો છું। તો એનો દ્રષ્ટિકોણ કોને ઈલુલું કેવું એનો વિષય છે, પણ હું માનું છું અહીંયા સૌને સબકા સાથ સબકા વિકાસ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એમ બધાનો સાથ લઈને ये दिशा में हमें आगे वधी रहा है ने वधीशुं। आपका जो कह रहा है कि उसके इल्यूली के हिसाब से भारतीय जनता पार्टी ही जीती है जी। लेकिन आधिकारिक कैंडिडेट हार है ही नहीं, क्योंकि जयेश भाई भी भाजपा का एमएलए है, विधायक है, तो धारासभ्य भाजपना हो ये जीते ये भाजपना है। એટલે અમારી ગુજરાતીમાં કહેવત છે ઘી ઢોળાય તો ખીચડીમાં છે। ઇફકો ચૂંટણીમાં હાર બાદ દિલીપ સંઘાણી અને બિપિન પટેલ આમને સામને પ્રહાર કરતા જોવા। સહકારી ક્ષેત્ર ચૂંટણીમાં મેન્ડેટ મુદ્દે સંઘાણીએ કહ્યું કે કોને ઇલું કહેવું તે એમનો વિષય છે, તો બીજી તરફ બિપિન પટેલે પણ દિલીપ સંઘાણી પર કટાક્ષ કર્યા। નાફેડમાં જ્યારે અમે માત્ર 6 ડાયરેક્ટરો હતા
ત્યારે પણ મને ઉપલું બનાવ્યું. નેસ્કોપમાં જ્યારે અમે 4 ડાયરેક્ટરો માત્ર હતા ત્યારે પણ મને પ્રમુખ. હું ત્યારે ભાજપમાં હતો, આજે ભાજપમાં છું, આવતીકાલે ભાજપના વિચારધારા અંગે જ કામ કરવાનો છું. તો એનો દ્રષ્ટિકોણ કોને ઈલુલું કેવું એનો વિષય છે, પણ હું માનું છું અહીંયા સૌને સબકા સાથ સબકા વિકાસ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એમ બધાનો સાથ લઈને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે ને વધીશું. જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇફકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાત. દાહોદ લોકસભાના પરધમપુરામાં કાલે ફેર મતદાન યોજાશે. જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. પરથમપુરના બૂથ નંબર 220માં કુલ 1224 મતદારો આવતીકાલે મતદાન કરશે, જેમાં મતદાન માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તેમાં 1 પીઆઈ 2 પીએસઆઈ સહિત પોલીસકર્મીઓ હાજર રહેશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. મતદારોને લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ છે. બૂથ પર પાણી સહિતની વ્યવસ્થા કરાશે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન થયું. આ વચ્ચે મહીસાગરમાં આવેલ સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી, જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે. મામલે પોલીસ દ્વારા 2 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે. ઘટનામાં આરોપી મતદાન સ્થળે જઈને ઈવીએમમાં ચેડા કરતો અને લોકો સાથે વાતચીતમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. જે બાદ સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી બાદ આરોપીની અટકાયત કરવામાં આવી છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આવતીકાલે અહીં ફેર મતદાન થશે. સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. 2 જૂને કોઈ પણ સંજોગોમાં આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. 7 મેના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી. કોર્ટે ઈડીને કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ વર્તમાન મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે. આ પછી કોર્ટે કેજરીવાલને કહ્યું કે જો તમને જામીન આપવામાં આવશે તો તમે સત્તાવાર ફરજ નહીં બજાવો. જો ચૂંટણી ન થઈ હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઊભો ન થાત. 7મી મેના રોજ બેન્ચે કોઈ ચુકાદો આપ્યા વિના સુનાવણી મુલતવી રાખી હતી. આ પછી 9 મેના રોજ ઈડીએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટની ચૂંટણીની દલીલ પર ઈડીએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા નથી. આ પહેલાં કોઈપણ નેતાને પ્રચાર માટે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન મળ્યા નથી. પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી. કેજરીવાલની કાનૂની ટીમે ઈડીની એફિડેવિટ સામે વાંધો ઉઠાવતા સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં એફિડેવિટને કાયદાની અવમાનના ગણાવી હતી. જોકે અંતે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. ઈડીએ કેજરીવાલની 21 માર્ચે દારૂનીતિ કેસમાં ધરપકડ કરી હતી. રતલામથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ ભુરિયાએ 2 પત્ની હશે તેને રૂપિયા આપવાના વિવાદિત નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. सरकार आते ही हमारा जो घोषणा पत्र है हर महिला को 1-1 लाख रुपया उसके खाते में जमा होगा. 1-1 लाख सभी घर की महिलाओं का है. मालूम है कि नहीं? अब जिसकी 2 पत्नी तो 2 लोग जाएगा उस पे. तो कांग्रेस ने हर महीने 18,000 रुपए देने की बात कही है. और मजदूरी अभी 200, 300, 400 रुपया मजदूरी हमारे ग्रामीण क्षेत्र के सरकारी और गैर सरकारी 400 रुपया आपको, बिजली फ्री, जमीन का पट्टा आपको, पुराना कर्जा माफ. ये सब कांग्रेस आपके लिए हमारे उन्हें घोषणा पत्र में कर दिया है. तो आप इस बात को देखो, आप लोग ताकत के साथ काम करना, ये मेरा आप लोगों से कहना है. सभी भाई ने राम राम, जय राम जी. ભાજપના ઉમેદવાર નવનીત રાણા સામે કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના નેતા વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ મળી છે. અમરાવતી લોકસભા સાંસદ અને ભાજપના ઉમેદવાર નવનીત રાણા વિરુદ્ધ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપી હતી કે ભાજપના નેતા વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદ મળી છે. બુધવારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ચૂંટણી ફરજ પર તૈનાત ચૂંટણી પંચના એફએસટી કૃષ્ણ મોહને નવનીત રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આઈપીસીની કલમ 188 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.
નવનીત રાણાએ નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધીને જે વોટ આપશે તેના વોટ પાકિસ્તાન જશે. તેલંગાણાના શાદનગરમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના 15 મિનિટવાળા નિવેદન પર પણ નવનીત રાણાએ પલટવાર કર્યો હતો. અમરાવતીના સાંસદ અને આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા નવનીત રાણા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે 8 મીના રોજ હૈદરાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન નવનીત રાણાએ કહ્યું હતું કે હૈદરાબાદમાં જો પોલીસ 15 સેકન્ડ માટે ખસી જશે તો બંને ભાઈઓ એટલે કે અસદુદ્દીન ઓવૈસી અને તેના ભાઈ ક્યાં જતા રહેશે તે ખબર નહીં પડે. સાંભિત્રોડા બાદ કોંગ્રેસના વધુ એક નેતા વિવાદમાં આવ્યા. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો પાકિસ્તાન પ્રેમ છલકાયેલો જોવા મળ્યો. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરનો પાકિસ્તાન પ્રેમ છલકાયો છે. તેમનો એક વિડીયો સામે આવ્યો જેમાં તે કહી રહ્યા છે કે પાકિસ્તાનને વાત કરવાનો એક મોકો તો આપો. ભારતે પાકિસ્તાનને માન સન્માન આપવું જોઈએ. ये कि वो भी एक सॉवरेन मुल्क है और कि उनकी भी इज्जत है और उस इज्जत को कायम रखते हुए आप उनसे जितनी कड़ी बात करना चाहते हो करो, लेकिन बात तो करो. बंदूक को लेकर आप घूम रहे हो और उससे क्या हाल मिला? कुछ नहीं. મણિશંકર અય્યરના નિવેદન પર રાજનીતિ વકરી અને ભાજપે પલટવાર કર્યો. आखिर कांग्रेस क्या क्या लेना चाहती है हिंदुस्तान के लोगों से और विशेष तौर पर हिंदुओं से, और ये कुछ आंकड़े सामने आए हैं. एक तो ये भी आया कि हिंदुओं की जनसंख्या जैसे कम हुई और मुसलमान की संख्या जनसंख्या कई गुना ज्यादा बढ़ी है. तो इससे, और दूसरी बात ये, जब ये बात आ रही है कि संसाधन उनको दे दिए जाएंगे ज्यादा जिनकी बीवियां ज्यादा हैं, बच्चे ज्यादा हैं, तो ये अपने आप में एक बहुत बड़ा प्रश्न चिन्ह खड़ा करती है. સંઘ પ્રદેશ દમણમાં ભાજપના ઉપપ્રમુખ વિકી ટંડેલ પર તેના જ ઘરે રાત્રિ દરમિયાન તેના સગા ભાઈએ જીવલેણ હુમલો કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં વધુ એક ભાજપ નેતાની હત્યા થઈ છે. 2020માં ભાજપ નેતા સલીમ મેમણની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, તો હવે ઘરમાં ઘૂસી ભાજપ નેતા વિકી કાશીની હત્યા કરવામાં આવી છે. જોકે હુમલામાં વિકી ટંડેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. તેના સગા ભાઈએ જ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેથી પોલીસે વિકી ટંડેલના ભાઈ અશોક ટંડેલની અટકાયત કરી છે. જમીન બાબતે ચાલતી અદાવતમાં ભાજપના નેતાની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અંગે પરિવારના સભ્યોએ સ્થાનિક અગ્રણીઓ અને નાની દમણ પોલીસને ઘટનાની જાણ કરી હતી, જેથી નાની દમણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. પરિવારના સભ્યોના નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવીને આગળની તપાસ હાથ ધરાઈ હતી. મહત્વનું છે કે વિકી ટંડેલનો મિલકતને લઈને ભાઈ અશોક ટંડેલ સાથે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હિન્દુ નેતા ઉપદેશ રાણાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી, જેમાં તેણે અનેક મોટા ખુલાસા કર્યા અને કહ્યું કે મને મારી નાખવાનો પ્લાન બનાવી રહ્યા છે. હિન્દુ નેતા ઉપદેશ રાણાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીત કરી, જેમાં તેણે અનેક મોટા ખુલાસા કર્યા. જેમાં તેમણે કહ્યું, પાકિસ્તાનનો વીર મને ધમકી આપતો હતો. વીર ઉર્ફે હેન્ડસમ નાવેદ નામનો શખ્સ મને વારંવાર ધમકી આપી રહ્યો છે. મને તેણે દુબઈ આવવા પણ કહ્યું હતું. આ સાથે જ વધુમાં શું કહ્યું સાંભળીએ. देखिए, हैंडसम नावेद की जहाँ तक बात है, ये पाकिस्तान का तथाकथित आतंकी लगता है मुझे, क्योंकि इसने मुझे सबसे पहले चैलेंज 5 साल में मेरे नाम का वीडियो बनाकर दिया था यूट्यूब पर कि उपदेश राणा तो हिंदुस्तान में बोलता है, हिंदुस्तान में ये काम करता है, तेरे में हिम्मत है तो पाकिस्तान में आगे दिखा. तो मैंने भी जवाब दिया था, भाई पाकिस्तान का मुझे वीज़ा नहीं देगी तेरी गवर्नमेंट, तेरा कंट्री, वरना मैं वहाँ भी आ जाता. तो इसलिए फिर दुबई का बोला कि दुबई में मिलते हैं. तो उस टाइम थोड़ा बहुत चलता रहा और धमकियाँ तो मुझे 2019 से पहले, जब कमलेश तिवारी जी की हत्या हुई, उससे पहले कंटिन्यू आई रही है, जो अब तक चालू है. मैं संदेश के माध्यम से आपको बता देना चाहता हूं, अगर आप YouTube पर जाएंगे तो इन्होंने AK-47 इंसास तक, पिस्टल तक सब हथियार डालकर वीडियो वायरल किए हैं. હાલ તો ઉપદેશ રાણાએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે. સરકાર હવે કઈ દિશામાં પગલાં લેશે તે જોવું રહ્યું. સુરતમાં શહેરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ગદ્દારને શોધી આપનારને 5000નું ઇનામ આપવામાં આવશે. આ પોસ્ટર સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પોસ્ટરમાં કોઈનું નામ નથી લખવામાં આવ્યું, પરંતુ ચર્ચા એવી છે કે આ પોસ્ટર નિલેશ કુંભાણી માટે લખવામાં આવ્યું છે. સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ટેકેદારોની ખોટી સહીના ખુલાસા બાદ નાટ્યાત્મક રીતે તેમનું ફોર્મ રદ થયું હતું. ચૂંટણી લડવા પહેલા જ કોંગ્રેસ સુરત લોકસભા બેઠક હારી ગયું હતું. ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી ગાયબ છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોનું એવું માનવું છે કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ
અને જનતા સાથે ગદ્દારી કરી છે. પોસ્ટર, બેનર સહિત અનેક માધ્યમો મારફતે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટે ફરી ચર્ચા જગાવી છે. મહત્વનું છે કે ફોર્મ રદ થયા બાદ છેલ્લા 22 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે. ભરૂચમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરાયો છે. એમિક્સ સ્કૂલમાં બાળકોને અલગ બેસાડાતા હોવાના આક્ષેપ કરાયા છે. ભરૂચમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવનો આરોપ લગાવાયો છે. એમિક્સ સ્કૂલમાં બાળકો સાથે ભેદભાવનો આરોપ તેમના વાલીઓએ લગાવ્યો. બાળકો સાથે ભેદભાવ થતાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ડિજિટલ બોર્ડ અને એસી વગર આરટીઈના બાળકોને ભણાવતા હોવાનો આક્ષેપ કરાયો. જોકે સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. જો શિક્ષકો કે સત્તાધીશો જવાબદાર હશે તો તાત્કાલિક તેમના સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ આવતા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કેમ, તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે. રાજ્યભરની આંગડિયા પેઢીઓમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કેશ અને વિદેશી ચલણ પણ પકડાયું છે. રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી આંગણિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. 24 કલાકથી આંગણિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી યથાવત છે. દરોડાની કાર્યવાહીમાં સીઆઈડી ક્રાઇમ સાથે ઇન્કમટેક્સ અને ઈડી પણ જોડાયા છે. દરોડા દરમિયાન વિવિધ આંગણિયા પેઢીઓમાંથી ₹15 કરોડની રોકડ અને 75 લાખનું વિદેશી ચલણ પણ પકડવામાં આવ્યું છે. તો સીઆઈડી ક્રાઇમે 1 કિલો જેટલું સોનું પણ કબજે કર્યું છે. પ્રાઇમ આંગણિયામાંથી 5 કરોડની રોકડ, એચએમ આંગણિયામાંથી 8 કરોડની રોકડ, પીએમ આંગણિયામાંથી 2 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. સાથે જ આ પેઢીઓના હિસાબી વ્યવહાર અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટર પણ કબજે લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે આરટીજીએસ દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થતી હોવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળતા સીઆઈડી દ્વારા 25 સ્થળો પર 40 લોકોની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નૈઋત્યના પવનથી વહેલું ચોમાસું બેસશે તેવા સંકેત મળી રહ્યા છે. આ વખતે વહેલું ચોમાસું બેસે તેવા સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી સંકેત મળ્યા છે કે ચોમાસું વહેલું બેસશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે, જેની અસર 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે અને ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ સારો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ઘણા ભાગોમાં 106% વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અખાત્રીજનો પવનનો જે કંઈ ઉલ્લેખ જોવા મળ્યો છે તે ઉલ્લેખ લગભગ રાજ્યના ઘણા ભાગોમાં નૈઋત્યનો જોવા મળે છે. કોઈના ભાગમાંથી પશ્ચિમ નૈઋત્યનો જોવા મળે છે અખાત્રીજનો પવન. એટલે જૂનની શરૂઆતમાં લગભગ 7મી જૂને દરિયામાં પવનો બદલાશે. એટલે 7 થી 14માં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. નૈઋત્યના પવનો અખાત્રીજના ભિન્ન ભાગોમાં હોવાથી આ ચોમાસાની ગતિવિધિ વહેલી લેવાની શક્યતા છે. અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શનનો સમય બદલાયો. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર થતો હોય છે. ત્યારે અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દિવસમાં 3 વખત માતાજીના શણગાર અને આરતી થાય છે. ગર્ભગૃહમાં 2 મહિના માતાજીને કપડાનો પંખો પણ લગાડવામાં આવે છે. આ 2 મહિનાના સમયગાળામાં અંબાજી મંદિરમાં 56 ભોગ કે અન્નકૂટ નથી થતા. બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવી બપોરની આરતીની શરૂઆત થાય છે. આરતીમાં સૌ કોઈ મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે.
આજે અખાત્રીસથી માતાજીના દર્શનમાં સમયમાં ફેરફાર થયો છે. સવારે 7 વાગ્યાથી ચાલુ આજે આરતી થઈ અને 7:30 સુધી રહી અને 11:15 સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહ્યું. હાલ મંદિરમાં 12:30 પાછી ફરીથી આરતી થઈ અને સાંજે 4:30 સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે. પછી પાછા 7 વાગે ખુલશે અને 9 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે. આ ગ્રીષ્મકાળમાં ગરમીના ઋતુની અંદર માતાજીને 3 ટાઈમ માતાજીના શણગાર થાય છે. આજથી 4 ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવા કેદારનાથ અને યમનોત્રી ધામ દ્વારા ભક્તો માટે ખોલવામાં જેની રાહ જોવાઈ રહી હતી તે 4 ધામની યાત્રા આજથી શરૂ થઈ છે. આજે અખાત્રીજાના દિવસે સવારે 7 વાગે કેદારનાથ ધામના દરવાજા ભાવિક ભક્તો માટે ખુલ્લા કરવામાં આવ્યા. કેદારનાથ બાદ ગંગોત્રી અને ત્યારબાદ યમનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ ત્રણેય ધામોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. કેદારનાથના દરવાજા ખોલવાના સમયે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ કેદારનાથ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કેદારનાથ મંદિરને 25 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ભક્તો કેદારનાથ ધામમાં દર્શન કરવા આસ્થા પથથી જશે. આસ્થા પથ પર બેસવા માટે બેચની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત વરસાદ અને હિમવર્ષાથી યાત્રી ભક્તોને બચાવવા માટે ખાસ રેન શેલ્ટર બનાવવામાં આવ્યા છે. 4 ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં કુલ 22 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી બાજુ બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.